અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મદનીનગરના એક મકાનને નિશાન બનાવી તસ્કરો 3.5 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વર શહેરમાં તસ્કરો પોલીસના રાત્રિ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. ચોરીના વધી રહેલા બનાવોના કારણે લોકોમાં ભય ફેલાયો છે. એક પછી એક ચોરીને તસ્કરો પોલીસને રીતસરનો પડકાર ફેંકતા હોય એવી રીતે અંજામ આપી રહ્યા છે. એક ગુનાનો ભેદ ઉકેલાય તે પહેલાં ચોરીની બીજી ઘટના બની રહી છે. તેવામાં આજરોજ વહેલી સવારે અંકલેશ્વર સારંગપુર વિસ્તારના મદનીનગર ખાતે હાથફેરો કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવની પ્રાપ્ત સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સારંગપુરના મદનીનગર વિસ્તારમાં એક પરિવાર આગળના રૂમમાં સૂતો હતો ત્યારે પાછળના દરવાજાથી ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના અને રોકડ મળી આશરે 3.5 લાખનો હાથફેરો કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે પરિવારને ચોરીની જાણ થતાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદની તજવીજ હાથ ધરી હતી. પોલીસે પણ ફરિયાદ લઈ તસ્કરોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.